ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટી કરાઈ વધુ કડક। દારૂની ખાલી બોટલો, એબીવીપી, એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે બબાલ બાદ કડક સૂચના। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આઈ કાર્ડ વગર નથી અપાઈ રહ્યો પ્રવેશ। વાહનોની ડિક્કીની પણ કરાઈ રહી છે તપાસ। યુનિવર્સિટીએ સિક્યુરિટી કંપની બદલીને શરૂ કરી કડક અમરવારી। સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થતા ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો, એબીવીપી અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે બબાલ થતા, ઝઘડો થતા સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા હતા। ત્યારે હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી કડક કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ ન હોય તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે। ફોર વ્હીલર વાહન લઈને આવતા જે વિદ્યાર્થીઓ છે તેમના ડેકી ખોલી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અગાઉ યુનિવર્સિટી દ્વારા 3 જેટલી એજન્સીઓને સિક્યુરિટીનું કામ સોંપવામાં આવ્યું હતું। છતાં પણ સિક્યુરિટી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। આ સવાલો ઊભા થતાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જે સિક્યુરિટી એજન્સી છે તેને બદલવામાં આવી હતી અને આ બદલ્યા બાદ હાલમાં ચાક ચોબંધ અને ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત લાગી રહ્યો છે। વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ સિક્યુરિટી જે આવતા હાલમાં જે ચેકિંગ છે તે આવું દરરોજ રહેશે કે થોડા સમયમાં ફરીથી રામ રાજ્ય પ્રજા સુખી જેવી વ્યવસ્થા સર્જાશે।